આજે આપણે માનવ જગતમાં જે નવયુવાનો હોય છે એમને ઘણી એક એવી સિચ્યુએશન આવતી હોય છે ટેસ્ટિક્યુલર ટ્રોઝન નામની. તો એ બાબતમાં આપણે ડૉક્ટર અજય કાલત્રા સાહેબ અને ડૉક્ટર ધલ સાહેબ માહિતી આપશે. નમસ્કાર. આજના કેસની વાત કરીએ તો ટેસ્ટિક્યુલર ટોર્ઝન એક રિયલ સર્જિકલ ઇમરજન્સી. ટેસ્ટિક્યુલર ટોર્ઝન શું છે, આ પરિસ્થિતિમાં કઈ રીતના આપણે કેસને આગળ ડાયગ્નોઝ કરવાનો હોય, કેવી રીતના ટ્રીટમેન્ટ કરવાની હોય અને ટાઈમસર આ વસ્તુનું બીમારીનું જો ઓપરેશન્સ કરવાથી વ્યક્તિના જીવનમાં કેટલો રિપ્રોડક્ટિવ લાઈફમાં શું ફરક પડે છે એના વિશેની માહિતી આપીએ છીએ. Myself, Dr. Ajay Kalatra, as a full-time laparoscopic and general surgeon at Leva Patel and KK Patel Hospital, Bhuj. મારી સાથે છે સિનિયર મોસ્ટ મેડિકલ ઓફિસર ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ હેડ ભુજ લેવા પટેલ હોસ્પિટલ ડૉક્ટર હર્ષ ધલ સાહેબ. આજના કેસની વાત કરીએ તો ટેસ્ટિક્યુલર ટોર્ઝન. ટેસ્ટિક્યુલર ટોર્ઝન એ જનરલી 12 વર્ષથી 32 વર્ષની ઉંમરમાં પુરુષમાં શુક્રપિંડને જે લોહી પહોંચાડતી નસ સ્પર્મેટિક કોર્ડનો ટિશ્યુ થવાને કારણે થતી બીમારી છે. આ પરિસ્થિતિ ક્યારે નિર્માણ થાય છે અને કયા પ્રકારના સિમ્ટમ્સ હોય છે અને એનું કેવી રીતે નિદાન થતું હોય છે એના વિશે ડૉક્ટર હર્ષ ધલ સર આપણને માહિતી આપશે. નમસ્કાર. સૌથી પહેલાં આપણે ઇમરજન્સીમાં જઈએ દર્દી આવે છે એની પ્રેઝન્ટેશન શું હોય છે, સિમ્ટમ્સ શું હોય છે એની વાત કરીએ તો સૌથી મેઇન કોમન અને જે સૌથી વધારે પેશન્ટ કમ્પ્લેન કરે છે એ ઓચિંતું ઉપડેલું સ્કોટલ પેઇન, એટલે કે વૃષણમાં એને અસહ્ય દુખાવો શરૂ થાય છે અને ઓચિંતો થાય છે. અને બીજું, પેશાબમાં ઘણી વખત તકલીફ પડતી હોય છે અને એ પેઇન એટલું અસહ્ય હોય છે કે પેઢુના ભાગમાં પણ દુખાવો હોય છે અને ચાલવાથી દુખાવો વધતો હોય છે. એટલે મેઇન પ્રોબ્લેમ આ હોય છે. ઘણી વખત વોમિટ પણ આ પેઇનના કારણે થતી હોય છે. આ મુખ્ય એના સિમ્ટમ્સ છે. જી સાહેબ, આજે તમે વાત કરી કે દર્દીને આ તકલીફ હોય છે, પણ આ એવો એરિયા છે બોડીનો કે જનરલી દર્દી તકલીફ જણાવતા સંકોચ અનુભવે છે, તો એમાં તમે દર્દીને શું માહિતી આપશો? સૌથી પહેલાં તો મારે ખાસ તો ટીનેજર જે છે એને ખાસ કહેવાનું કે કોઈ પણ પ્રકારનો આ જેનિટલ એરિયામાં પેઇન થાય તો એના માટે શરમ રાખીને, સંકોચ રાખીને લકાડવું બિલકુલ નહીં. કારણ કે સાહેબ તમને આગળ માહિતી આપશે એ પ્રમાણે, કારણ આ પ્રકારની ઇમરજન્સીમાં સમયનો ખૂબ જ મહત્ત્વ છે. એટલે જો આ પ્રકારનું પેઇન તમને ઉપડે તમારા અંગત એરિયામાં તો તાત્કાલિક તમારા નજીકના વ્યક્તિ, પિતા છે, ભાઈ છે, કોઈને પણ તાત્કાલિક જાણ કરી અને બની શકે એટલું જલ્દી ડૉક્ટરનો સંપર્ક કરવો. જી સાહેબ, એઝ અ સર્જન્સ અમારી પાસે દર્દી આવે એના પહેલાં તો તમારા ડિપાર્ટમેન્ટમાં દર્દી આવતો હોય છે, તો જે દર્દી આ પ્રકારની તકલીફ સાથે આવે તો તમે તાત્કાલિક રીતે દર્દીને તપાસ કરી અને શું તમને સિમ્ટમ્સ જાણવા મળે છે એ પ્રમાણે શું રિપોર્ટ્સ કરો છો, પછી તમે અમને ઇન્ફોર્મ કરતા હો છો, તો એ વિશે થોડી માહિતી આપશો. સૌથી પહેલાં તો અમે જે એક્ઝામિનેશન કરીએ એમાં જ ખ્યાલ આવી જાય કે એમાં જે આપણા બે શુક્રાણુ હોય છે એ નોર્મલ કન્ડિશનમાં એની બંનેની જે પોઝિશન હોય એકદમ સરખી હોય, સિમિલર હોય, બંને એક જ લેવલ ઉપર હોય. પણ આવી કન્ડિશનમાં એની જે લેવલ છે ચેન્જ થઈ જાય છે. એક શુક્રાણુ ઉપર તરફ ખેંચાઈ જાય છે અને જે બાજુ તકલીફ હશે એ ઉપર ખેંચાઈ જાય છે. આ સૌથી કોમન છે, જે ડૉક્ટરો તરત જ જોયાથી ખ્યાલ આવી જાય છે. આ કન્ફર્મ થયા પછી પેનકિલર ઇન્જેક્શન આપી અમે તાત્કાલિક ધોરણે આપણી જે રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ છે એને ઇન્ફોર્મ કરી બંને એટલું જલ્દી એમની એ ભાગની સોનોગ્રાફી કરીએ છીએ, જેથી કન્ફર્મેશન થઈ જાય ક્લિનિકલી જે આપણે ધાર્યું છે એ જ છે. અને એ કન્ફર્મેશન આવ્યા પછી સગાને આ બધી કન્ડિશન સમજાવી, સર્જનને કોન્ટેક્ટ કરી અને પેશન્ટને બ્લડ રિપોર્ટ્સ આપી અને તાત્કાલિક મંજૂરી લઈ અને અમે ઓપરેશન માટે આગળ સર્જનને પેશન્ટ સોંપીએ છીએ. જી સાહેબ, તમારો અમને ઇમરજન્સીમાં કોલ આવે એટલે મારો જે અનુભવ છે છેલ્લા 8 વર્ષનો, બીજું કોઈ પણ કાર્ય મૂકી જ્યારે આ પ્રકારનો કોલ આવે ત્યારે બધી જ પરિસ્થિતિને સ્ટોપ કરી અમે તાત્કાલિક ઇમરજન્સીમાં આવી જતા હોય છે. ઓલરેડી સાહેબે જેમ કીધું એ પ્રમાણે સોનોગ્રાફીનો રિપોર્ટ થઈ ગયો હોય, દર્દીના બ્લડ રિપોર્ટ થઈ ગયા હોય, દર્દીના સગાવાલાને પણ માહિતી અપાઈ ગઈ છે આ પ્રકારનું છે. આ બધી પ્રક્રિયા કરવાથી કે જે પેશન્ટ્સના ટેસ્ટિકલ્સ, શુક્રપિંડમાં જે ટોર્ઝન થઈ ગયું છે એને બચાવવા માટે જે આપણી પાસે લિમિટેડ સમય હોય છે એમાં આ જેટલું બને એટલું તાત્કાલિક તમારા ડિપાર્ટમેન્ટની ખાસ હેલ્પ કરવાથી ઓછા સમયમાં પેશન્ટને અમે ઓપરેશન રૂમ સુધી લઈ જતા હોય છે. અને ઓપરેશન્સમાં અમે જ્યારે લઈ જઈએ દર્દીને ત્યારે કમરના ભાગેથી ઇન્જેક્શન એટલે કે સ્પાઇનલ એનેસ્થેસિયા, જરૂર પડે તો પૂરા બેહોશ કરીને જે સાઈડની તકલીફ હોય એ સાઈડ બાજુનો જે
વૃષણ કોથળી છે, સ્ક્રોટમ એરિયા છે, એને ઓપન કરી અને જે ટેસ્ટિકલ્સ છે એની વાયેબિલિટી એટલે એ કેટલું બરોબર છે જલ્દી ચેક કરી અને જે પણ ટોર્ઝન્સ વાળો પાર્ટ છે સ્પર્મેટિક કોર્ડ એને નોર્મલ પોઝિશન્સમાં લાવી ટેસ્ટિકલ્સને જો વાયેબિલિટી હોય તો એ ચેક કરી વાયેબલ છે કે નહીં ચેક કરી અને પૂરતા બચાવવા માટેના પ્રયત્ન કરતા હોઈએ છીએ અને પછી ફરી આ તકલીફ ના થાય એના માટે જે ટેસ્ટિકલ્સ હોય છે એને આપણે ફિક્સ કરી દેતા હોઈએ છીએ સ્ક્રોટલ વોલ સાથે કે વૃષણ કોથળી સાથે અંદરના ભાગમાં, અને જો જરૂર પડે તો સામેની સાઈડને પણ અમે ફિક્સ કરી દેતા હોઈએ છીએ જેથી કરીને ભવિષ્યમાં એ સાઈડમાં પણ ટોર્ઝન થવાની શક્યતા નકારી શકાય અથવા તો નહીવત રહે. આ પ્રકારની અમે પ્રોસેસીસ કરતા હોઈએ છીએ. પણ આ પ્રક્રિયા કરી લીધા પછી શું ધ્યાનમાં રાખવું તો કોઈ પણ પ્રકારની એક્ટિવિટી જેમ તમે જે વાત કરી કે કઈ રીતના તકલીફ પેશન્ટ આવે છે પણ થવાના કારણો જો મૂળભૂત જોઈએ તો ટ્રોમા, ક્રિકેટ બોલ વાગી જવો, બીજી કોઈ એક્ટિવિટીમાં ઇન્જરી થવી, હોર્સ રાઇડિંગ કરતા હોય ત્યારે ઇન્જરી થવી, અથવા તો ઘણી વખત એ પ્રકારની ડિસીઝ હોય જેમ કે પથરીનો અસહ્ય દુખાવામાં પણ આ થઈ શકે અમુક બાળકોને. ઘણી વખત એક્સેસિવ સેક્સ્યુઅલ એક્ટિવિટી શોર્ટ પીરિયડમાં કરી હોય, માસ્ટરબેશન્સ વધારે કર્યું હોય બાળકે તો પણ આ તકલીફ થતી હોય છે, જે બધા મૂળભૂત કારણો હોય છે. પણ આ પ્રક્રિયા થયા પછી જેમ આપણે વાત કરી પ્રમાણે પ્રિકોશન્સના ભાગરૂપે ક્રિકેટ રમતા હોય તો એલ્બો પ્રોપર પહેરવો, પછી આપણે હોર્સ રાઇડિંગ કરતા હોય તો એના પ્રોપર પ્રિકોશન્સ રાખવા, અને બેઝિક્સ જે સૌથી સરળ ઉપાય છે કે શક્ય હોય ત્યાં સુધી જે અંડરવિયર સ્કોટલ સપોર્ટ્સ પહેરીને જ બધી એક્ટિવિટી કરે, હોર્સ રાઇડિંગની છે કે ક્રિકેટની છે કે અને એમાં જે પ્રોપર પ્રિકોશન્સ રાખે તો આ બીમારી થવાની શક્યતા ઘણી ઘટી જતી હોય છે. સર, આમાં જે સમય મર્યાદા છે, જ્યાં દુખાવો ઉપડ્યાથી માંડીને શું સમય મર્યાદા છે જે દરમિયાન આપણે આ સ્કોટમને બચાવી શકીએ? સાહેબ, તમારો ક્વેશ્ચન બહુ જ સરસ છે અને ખાસ આ જ માટે આપણે આ વિડીયોના માધ્યમે લોકોને જાગૃતિ આવે કે આ પ્રકારની તકલીફ થાય તો કેટલો સમયનો સદુપયોગ કરી ઓછા સમયમાં હોસ્પિટલ જઈ નિદાન કરાવીને ઓપરેશન્સ કરવું, એના માટે જ આપણો આજનો આ વિડીયો છે. તો તમે જેમ કીધું એ પ્રમાણે મિનિમમ 4 to 6 અવર્સમાં જો પેશન્ટ તકલીફ ચાલુ થવાથી 4 to 6 અવર્સ સુધીમાં રિપોર્ટ થઈ અને ઓપરેશન સ્ટેબલ સુધી આવી જતું હોય તો અમારો જે અનુભવ છે એ પ્રમાણે આપણે જે ટેસ્ટિકલ્સ છે એને બચાવી લેતા હોય છે. અમારો જે છેલ્લા 8 વર્ષનો મારા અનુભવની વાત કરું તો લગભગ આપણે 85% કેસીસમાં ટેસ્ટિકલ્સ કે શુક્રપિંડને બચાવવા સુધીને સફળતા મળી છે. 15% કેસીસમાં કે જેમાં દર્દી બહુ દૂરથી આવ્યા હોય, લેટ પ્રેઝન્ટેશન થયું હોય અથવા તો તાત્કાલિક સગાવાલા નિર્ણય ના લઈ શકતા હોય, એવા કેસીસમાં જ્યારે ટેસ્ટિકલ્સને અમુક સમય સુધી બ્લડ નથી મળતું ટોર્ઝનના કારણે તો એ ભાગ પછી વાયેબલ રહેતો નથી, તો પછી આપણે એને રિમૂવ કરવો પડતો હોય છે. સાહેબ સર, હજી એક પ્રશ્ન બધાને થતો હોય છે કે આ પ્રકારની તકલીફ થઈ ગયા પછી, સારવાર મળ્યા પછી એ વ્યક્તિની ભવિષ્યની લાઈફમાં કંઈ એની અસર રહે છે ટ્રીટમેન્ટ લીધા પછી કે ના એ નોર્મલ લાઈફ જીવી શકે છે? જી સાહેબ, હા, તમે જે પૂછ્યું એ પ્રમાણે ઘણા દર્દીના સગાવાલા પૂછતા હોય કે ઓપરેશન્સ પછી શું, તો જો આપણે ઓપરેશન્સ કરવાથી એ ભાગ ઓપરેશન દરમિયાન આપણને જણાય કે ટેસ્ટિકલ્સ વાયેબલ છે તો તાત્કાલિક આપણે કીધું એ પ્રમાણે ઓપરેશન્સ કરીને બચાવી લેતા હોય છે. નેક્સ્ટ ડે આપણે એ ભાગનો રિપોર્ટ કરાવતા હોય છે સ્ક્રોટલ ડોપલર, જેનાથી આપણને ટેસ્ટિકલ્સને બ્લડ બરોબર મળી રહ્યું છે એનો ખ્યાલ આવે. અને જો આવી રીતના ઓપરેશન થઈ જવા પછી અને ટેસ્ટિકલ્સ બચી જવા પછી વ્યક્તિનું જીવન બિલકુલ નોર્મલ રહેતું હોય છે. અમુક પ્રિકોશન્સ રાખવાના હોય છે જેથી કરીને આ તકલીફ ફરી ના થાય, જેની આપણે માહિતી આપી. અને એના રિપ્રોડક્ટિવ લાઈફમાં પુરુષ તરીકેના જીવનમાં આ ઓપરેશન્સ પછી બિલકુલ નોર્મલ જીવન હોય છે, કોઈ જ તકલીફ થતી હોતી નથી. ઘણા લોકોને ચિંતા રહેતી હોય છે પણ એઝ અ ડોક્ટર અમારો જે અનુભવ છે, અમને જે માહિતી છે એ પ્રમાણે બિલકુલ નોર્મલ પુરુષ તરીકેનું જીવન જીવી શકતા હોય છે. અને ખાસ હું તમને આજની વાત કરું તો મારા પોતાના જે મેં ડેટા કીધા કે 85% કેસીસમાં આપણે ટેસ્ટિકલને બચાવી શકીએ છીએ. એનું મોટામાં મોટું શ્રેય જતું હોય તો અંડર સિંગલ રૂફ બધા જ ફૂલી ફંક્શનિંગ ડિપાર્ટમેન્ટ હોવા જરૂરી છે. જેમ કે સારું વ્યવસ્થિત તાત્કાલિક નિદાન થઈ શકે એવો આપણા ત્યાં ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ, તાત્કાલિક થઈ શકે એવો આપણો પૂરેપૂરો ફૂલી ફંક્શનિંગ 24/7 રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ અને ફૂલી ફંક્શનિંગ 24/7 સર્જિકલ ડિપાર્ટમેન્ટ. આ ત્રણે ડિપાર્ટમેન્ટના પૂરા સહયોગથી જ આ કાર્ય અને મને જે આટલી સફળતા મળી એનું મેઇન શ્રેય હું આપું છું આપણા ત્રણે ડિપાર્ટમેન્ટને, મારી સર્જિકલ ટીમ, મારા રેડિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ અને મારો ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ ભુજ લેવા પટેલ હોસ્પિટલ, અને બધા ડિપાર્ટમેન્ટનો મારા વતી full thank you. Because of all these people I am doing this work and I am thankful to all of you for bottom of my heart. Thank you. થેન્ક યુ. તો આજની ખૂબ જ રસપ્રદ માહિતી
આપણા નવયુવાનોને ઘણી કારગર નીવડે અને ભવિષ્યમાં એમને કોઈ સંતતિ પ્રાપ્તિ માટે કે કોઈ પ્રોબ્લેમ થાય કે ન થાય એ બાબતે ખૂબ જ રસપ્રદ માહિતી બંને ડૉક્ટરોએ આપેલી છે. અને ડૉક્ટર સાહેબે એક બહુ ખાસ એક વાત કરી આપણે કે 24/7 ઇમરજન્સી યુનિટ જ્યાં ચાલુ હોય ત્યાં આ ઝડપથી સારવાર મળે છે અને ઘણા સારા રિઝલ્ટ મળે છે. તો આ ટાઈપની આપણે ભુજ ખાતે સારવાર શ્રી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ સંચાલિત લેવા પટેલ MMPJ હોસ્પિટલ અને KK પટેલ હોસ્પિટલમાં 24/7 અવિરત માનવ સેવા માટે ચાલુ જ છે.